ડભોઈ હરિહર આશ્રમના પરમ પૂજ્ય વિજય મહારાજની અધ્યક્ષતામાં વર્ષોથી ચાલી આવતી પ્રણાલી મુજબ તીર્થ ક્ષેત્રે ચાણોદથી નર્મદા જળ લઈ કાવડ યાત્રા ડભોઈ મુકામે પહોંચી વિવિધ શિવાલયમાં નર્મદા જળ અર્પણ કરાયું હતું। ડભોઈ નાદોદી ભાગોળ ખાતે આવેલા હરિહર આશ્રમથી પરમ પૂજ્ય વિજય મહારાજની અધ્યક્ષતામાં 100 જેટલા કાવડિયાઓ શ્રાવણ મહિનાના પહેલા સોમવારે ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાણોદથી નર્મદા જળ લઈ કાવડ યાત્રા સ્વરૂપે પગપાળા ચાણોદથી તેન તળાવ, શંકરપુરા, સાથોડ ગામડી અને સિનોર ચોકડીએ આવતા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને કુબેર ભંડારી મંદિરના મહંત દિનેશગીરી મહારાજ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સાથે જ આ પ્રસંગે સંદીપ શાહ, એમ.એચ. પટેલ, વિશાલ શાહ, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। કાવડ યાત્રા દ્વારા નર્મદાનું જળ ડભોઈના શિવાલયો ખાતે ઐતિહાસિક શ્રી વાઘનાથ મંદિરે તથા પંચેશ્વર મંદિરે જળાભિષેક કરવામાં આવ્યા હતા। ડભોઈ નાદોદી ભાગોળ પાસે હરિહર આશ્રમના મહંત વિજય મહારાજ દ્વારા છેલ્લા 28 વર્ષથી આ આયોજન કરવામાં આવે છે, જેમાં સંખ્યાબંધ શિવ ભક્તો આ કાવડ યાત્રામાં ચાણોદ ખાતે વહેલી સવારમાં નર્મદાનું જળ ભરી ચાણોદથી પગપાળા યાત્રા ડભોઈ ખાતે આવે છે। આ યાત્રામાં પ્રથમ વખત 100 જેટલા નર્મદા પરિક્રમા સેવા સંઘ પણ જોડાયા હતા। આ પ્રસંગે સમગ્ર વાતાવરણ ભક્તિમય થઈ ગયું હતું અને હર હર महादेवના નારાથી समग्र वातावरण गूंजी उठ्યું હતું। चाणोद जाते हैं, चाणोद नाइट वहाँ रुक करके दूसरे दिवस हम कांवड़ लेकर के आते हैं और डभोई के शिवालय में जितना शिवालय है, बागनाथ है, पंचेश्वर है, रास्ते में भी जितने गांव के लोग ज्वाइंट होते हैं वो अपने गांव की तरफ चले जाते हैं और हर गांव में जलाभिषेक करते हैं। ये कांवड़ निकालने का माध्यम यह है कि भगवान महादेव की रिझाया जाए। भगवान महादेव की रिझाने से देश का कल्याण होगा, जो कांवड़ उठाएगा उसका भी कल्याण होगा। ये तो समुद्र मंथन के समय जो विष निकला था, महादेव ने विषपान किया। महादेव ने दो दफे त्याग किया है, जब मनुष्य की रचना हुई थी और जब स्त्री की रचना नहीं हो रही थी तो महादेव ने अर्धनारेश्वर के रूप में प्रकट हुआ था और विषपान करके सृष्टि का रक्षा किया है। इसलिए महादेव को रिझाने का सबसे बड़ा काम यही है कि आदमी हर वक्त सुरक्षित रहेगा, देश सुरक्षित रहेगा और आनंद से रहेंगे। उनके यहाँ धन धान की कोई कमी नहीं रहेगी। મહાદેવજીના ભક્તો કાવડ યાત્રા લઈને આવતા હોય છે। વર્ષોની પરંપરા પ્રમાણે હરિહર આશ્રમ દર્ભાવતીના મહંત વિજયદાસ મહારાજ અને એમની ટીમ દ્વારા છેલ્લા 28 વર્ષથી અહીંયાથી પગપાળા ચાણોદ જવામાં આવે છે। દર્ભાવતીને ચાણોદથી નર્મદાના નીર લઈને વાઘનાથ મહાદેવ ખાતે ભગવાનનો અભિષેક કરવામાં આવે છે। આજે પણ વિજય મહારાજના નેતૃત્વમાં કાવડ યાત્રા ચાણોદથી નર્મદાના નીર લઈને ડભોઈ એટલે કે દર્ભાવતી ખાતે પધારી છે। એનું સન્માન સ્વાગત કરવાનો લાવો મળ્યો છે, એ બદલ મારી જાતને ભાગ્યશાળી સમજું છું। મારી સાથે નગરપાલિકાના પ્રમુખ, ભાજપના નગરના પ્રમુખ સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ભાજપ અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા। ભગવાન શિવજી પરને પ્રાર્થના કરીએ છીએ કે આ કાવડ યાત્રાના કાવડ યાત્રીઓ સાથે સાથે જ આ કાવડ યાત્રાઓને દર્શન કરનારાઓ પણ એમની કૃપા વરસે અને ખાસ કરીને દર્ભાવતી નગરી અને દર્ભાવતી વિધાનસભામાં તમામ નાગરિકો પર મહાદેવજીની કૃપા વરસતી રહે અને લોકોની જે મનોકામના હોય એ મનોકામના પરિપૂર્ણ થાય એવા ભગવાન મહાદેવ શિવજી આશીર્વાદ અર્પે એ જ અભ્યર્થના કાવડ યાત્રીઓને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું અને ઐતિહાસિક વાઘનાથ મહાદેવનો અભિષેક કરવા બદલ દિલથી એમને અભિનંદન।